નમસ્કાર મિત્રો, પહેલાં આપણે લાલ ચોપડી આવતી હતી. એ લાલ ચોપડીની જગ્યાએ હવે ઈ નિર્માણ કાર્ડ આવે છે. તો આ ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે કઢાવી શકાય અને તેના શું લાભો છે એ જાણીએ. જો આ ઈ નિર્માણ કાર્ડ હોય તો આપણને અલગ અલગ 13 પ્રકારની યોજનાઓ અને 12 પ્રકારની યોજનાઓના લાભ મળે છે. એ તમને અલગથી આપણે સમજાવીશું. તો આ ઈ નિર્માણ કાર્ડ લેવા માટે એ પોતે બાંધકામ શ્રમયોગી હોવો જોઈએ. તેની ઉંમર 18થી 60 વર્ષની હોવી જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ કે કોણ કોણ બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવી શકે છે. તો ચણતર કામ, કડિયા કામ, સુથાર કામ, ત્યારબાદ માર્બલ સ્ટાઇલ્સનું કામ, ચૂનો લગાવવાનું કામ, વોટર હાર્વેસ્ટિંગનું બાંધકામનું કામ, પછી સુથારી કામ, ફોલ સીલિંગ, પ્લાસ્ટર ઓફ પેરિસનું કામ કરનાર. ત્યારબાદ મિત્રો સુથાર, બાંધકામ સાઇટ ઉપરના ફક્ત શારીરિક શ્રમથી થતા તમામ મજૂર કામ, ગ્લાસ પેનલનું ઇન્સ્ટોલેશન જેવું કે કાચ કાપવા, ગ્લેઝિંગ, લુહાર, સ્ટોન ક્રેશિંગ એન્ડ કટિંગ, ઈંટો બનાવવી, નળિયા બનાવવા કે જે કારખાના ધારા સામેલ ન હોય. ત્યારબાદ વેલ્ડર, ટાઇલ્સ સ્લેબના કટિંગ એન્ડ પોલિશિંગ, બરાબર, ઇન્સ્ટોલેશન ઓફ એનર્જી સિસ્ટમ જેવું કે સોલાર પેનલ્સ છે, સોલાર ગીઝર છે. ત્યારબાદ વાયરમેન, વુડ વર્ક જેવા કલર કામ અને વાર્નિશિંગ કામ, રસોડામાં મોડ્યુલર કિચન બેસાડવા, ઇલેક્ટ્રિશિયનનું કામ, ગટર એન્ડ પ્લમ્બિંગનું કામ, ઇલેક્ટ્રિશિયનનું કામ. ત્યારબાદ પ્રીફેબ્રિકેશન, રોડિંગ મોડ્યુલ્સ બનાવવા બેસાડવા, ચણતરના પાયાનું ખોદકામ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, કન્સ્ટ્રક્શન અને ઇરેક્શન જેવા કે ફર્નિચર, બસ ડેપો, સિગ્નલ સિસ્ટમ, ચણતરના કામમાં જેવું કે ઈંટ, માટી કે સામાન ઉપાડ કામ. ત્યારબાદ હીટિંગ અને કુલિંગનું કામ કરનાર રિપેરિંગ, રોટરી કન્સ્ટ્રક્શન ઇન્સ્ટોલેશનનું કામ, ધાબા ભરવાનું કામ, લિફ્ટ અને એસ્કેલેટર ઇન્સ્ટોલેશન, મનરેગાનું સિક્યોરિટી સિસ્ટમ અને દરવાજાનું ઇન્સ્ટોલેશનનું કામ, જાહેર બગીચાઓ અને જોગિંગ ટ્રેક, સિમેન્ટ, રેતી મિત્રો સાઇટ ઉપર મજૂરનું કામ, ટાઇલ્સનું ઘસાઈનું કામ, ગ્રીલ, બારી, દરવાજાનું કામ જેવા અલગ અલગ કામો છે કે જે આપ ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકો છો. તો આ માટે તમે તમારા નજીકના CSC સેન્ટર ઉપર પણ મિત્રો જઈ શકો છો, અથવા તો આપના મોબાઈલની અંદર ઈ નિર્માણ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ સ્વનોંધણી કરાવી શકો છો, અથવા તો અહીં જે વેબસાઇટ આપેલી છે તેના ઉપર. તો આપણે તેના ઉપર ક્લિક કરીએ તો સ્વનોંધણી માટે આ વેબસાઇટ તમારે ખોલવાની છે. બહુ સરળ છે નોંધણી કરાવવી. તો આપણે રજિસ્ટર યોર સેલ્ફ ઉપર ક્લિક કરીએ. તો ચાલો ત્યાં ક્લિક કરીએ. જો ત્યાં ક્લિક ના થાય તો પ્લીઝ જે અહીં લખેલું આવે છે તેના ઉપર ક્લિક કરીએ. તો ત્યાં તમારું ફૂલ નામ, આધાર કાર્ડ નંબર, બરાબર છે, મોબાઈલ નંબર, એ રીતે લખી અને આગળ વધવાનું છે. એટલે તમારું ઈ નિર્માણ કાર્ડ મળી જશે. તો નજીકના CSC સેન્ટર, ગ્રામ પંચાયતની અંદર પણ કાઢી આપી શકતા હોય તો ત્યાં પણ, એટલે આપ જાતે પણ કરી શકો છો. બહુ ઉપયોગી છે. ઈ નિર્માણ કાર્ડ કઢાવી નાખો, જેથી ઘણી બધી યોજનાઓ છે કે જેના લાભો આપણને મળતા હોય છે. થેન્ક યુ, આભાર.